નમસ્કાર ન્યૂઝ 10 માં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ચિત્રા। બુલેટિનની શરૂઆત કરીએ રાજકોટથી સમાચાર। આવતીકાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે। રાજકોટમાં એક કેન્દ્રમાં એક અધિકારી અને 4 કર્મચારી ફરજ બજાવશે। તો કેન્દ્ર પર સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવશે। પહેલા 2 થી 3 દિવસ 20 ખેડૂતોને જ બોલાવવામાં આવશે। બાદમાં 50 થી 70 ખેડૂતોને બોલાવવાનો निर्णय है। पुरवठा विभाग द्वारा 140 गोडाउन भाड़े राखवामां आव्या। अत्यार सुधीमां 95,000 थी वधारे खेडूतो रजिस्ट्रेशन करावी चूक्या छे। तो आपने जणावी दઈએ કે રજીસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ છે। લગભગ 4.5 લાખ ખેડૂતો અહીં રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને સાંજ સુધીમાં આ સંખ્યા વધી પણ શકે છે। આવતીકાલથી જે ખરીદી શરૂ થશે તેમાં ફેઝ વાઇઝ ખરીદી કરવામાં આવશે, કારણ કે જે કોવિડની ગાઈડલાઈન છે તેનું પણ પાલન કરવામાં આવશે। વધુ ભીડ ન થાય તે માટે પહેલા 20 ખેડૂતોને જ બોલાવવામાં આવશે। તો કેન્દ્ર ઉપર સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવશે। પહેલા 2-3 દિવસ 20 ખેડૂતોને બોલાવવામાં આવશે અને બાદમાં 50 થી 70 ખેડૂતોને બોલાવાશે। તો આપણે જણાવી દઈએ કે આજે રજીસ્ટ્રેશનનો છેલ્લો દિવસ છે। સાંજ સુધી હજુ પણ જે આંકડા છે રજીસ્ટ્રેશનના તે વધી શકે છે। અત્યાર સુધીમાં 95,000 થી વધારે ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે। ખાસ આપણે જણાવી દઈએ કે આ વખતે બારદાનમાં પણ જે મગફળી રાખવાની મર્યાદા છે તે 25 કિલો નક્કી કરવામાં આવી છે। 14 ઓગસ્ટ સુધી 4.25 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું હતું અને આજે સાંજ સુધી 4.70 લાખ ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તો તમામ કેન્દ્રો પર તૈયારીઓ કરી દેવામાં આવી છે। ખાસ આપણે જણાવી દઈએ કે પહેલા 2-3 દિવસ 20 ખેડૂતોને જ બોલાવવામાં આવશે જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમાંથી, અને ત્યારબાદ ધીરે ધીરે ખેડૂતોની સંખ્યામાં વધારો થશે। તો જે કેન્દ્ર રાખવામાં આવ્યું છે કે જ્યાં ખરીદી થશે ત્યાં પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે। પૂરતા કર્મચારીઓ મૂકવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે ટેકાના ભાવે આ ખરીદી મગફળીની થશે। આ વખતે મગફળીનું વાવેતર રાજ્યભરમાં ખૂબ સારું થયું છે અને તેના ભાવ પણ સારા મળી રહેશે। ટેકાનો ભાવ જે છે તે પણ સારો મળી રહેશે। પ્રતિ બારદાન 25 કિલો મગફળીની મર્યાદા નક્કી થઈ છે। 14 ઓગસ્ટ સુધી 4.25 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જે વધીને લગભગ 4.70 લાખ પહોંચે તેવો પણ અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આજે આ રજીસ્ટ્રેશનનો અંતિમ દિવસ છે। આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે TV9ના સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, રજીસ્ટ્રેશનનો આજે અંતિમ દિવસ અને આવતીકાલથી મગફળીની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થશે। પહેલી વાત તો એ કે આ ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવશે ત્યાં કૌભાંડ ન થાય તે માટે શું પૂરતી વ્યવસ્થા અહીં કરવામાં આવી છે એજન્સી તરફથી? ચિત્રા, સૌથી વધુ પડકારજનક અને સૌથી વધુ ચિંતાનો વિષય પુરવઠા વિભાગ માટે એ જ છે કે મગફળીની ખરીદીમાં આ વખતે કોઈ પ્રકારનું કૌભાંડ ન થાય। પર જે રીતે ગત વર્ષની વાત કરવામાં તો ગત વર્ષે એક પછી એક જે કૌભાંડ આવ્યા હતા તે તંત્ર માટે જરૂરથી એક ચિંતાનો વિષય છે અને એક સૌથી મોટો પડકાર છે। અને એને લઈને જે વહીવટી વિભાગ છે, પુરવઠા વિભાગ છે, તેમના દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। અત્યારે જે પ્રકારે તૈયારીઓ રાખવામાં આવી છે તે પ્રકારે એક કેન્દ્ર પર એક વર્ગ 2ના કર્મચારી સાથે સાથે વર્ગ 3ના 4 કર્મચારીઓ અને ગ્રેડર અને મજૂર છે તે અલગ આ પ્રકારની વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે। તમામ જગ્યાએ સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવશે અને જે આખી જે પ્રક્રિયા છે તેનું વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે। પ્રાથમિક તબક્કે જે રીતે આ વખતે કોરોનાની મહામારી છે તેને જોતા જે પહેલા 2-3 દિવસ સુધી 20-20 ખેડૂતોને બોલાવવામાં આવશે, જેથી કરીને આખી પ્રક્રિયા છે તે એક લયમાં એક ઢાળમાં ઢળાઈ જાય તે રીતની વ્યવસ્થા છે તે કરવામાં આવશે। ત્યારબાદ દરરોજના 50 થી 70 ખેડૂતો છે તેની પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે। રાહતના સમાચાર ખેડૂતો માટે એ છે કે જે રીતે પુરવઠા પ્રધાન જયેશ રાદડિયા છે તેમના દ્વારા થોડા દિવસ પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે અત્યાર સુધી એક ગુણીમાં જે 30 કિલો મગફળી ભરવામાં આવતી હતી તેની જગ્યાએ હવે 25 કિલો મગફળી ભરવામાં આવશે। કારણ કે આ વખતે સૌરાષ્ટ્રમાં જે ક્યાં મગફળીનું મબલક ઉત્પાદન થતું હોય છે તે સૌરાષ્ટ્રમાં જે અતિવૃષ્ટિના કારણે મગફળીની ગુણવત્તા છે તે ઓછી થઈ છે। કેટલાક લોકોએ વહેલી મગફળી છે તે ખેતરમાંથી ઉપાડી લીધી છે, જેના કારણે તેનું વજન છે તે ઘટી શકે છે। એટલે ખેડૂતોને કોઈ પ્રકારનું નુકસાન ન થાય તે એક ચિંતાનો વિષય હતો અને તેને લઈને જ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જોકે જે અધિકારીઓ છે તેમના દ્વારા ખાસ મોનિટરિંગ કરવામાં આવશે અને રાજકોટ જિલ્લાની વાત કરવામાં તો રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 95,000
કરતા વધારે ખેડૂતો છે તેમના દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આજના દિવસે જે તમામ અધિકારીઓ કે જે આ કામગીરીમાં જોડાયા છે તેમનો મોક રાઉન્ડ પણ થશે અને તેમાં કઈ રીતે તેમને મગફળીનું લેવાની છે, ભેજનું પ્રમાણ કઈ રીતે માપવાનું છે, કઈ રીતે તેમની ગુણવત્તા ચકાસવાની છે તેની માહિતી આપવામાં આવશે, તેની ટ્રેનિંગ આપવામાં આવશે અને આવતીકાલથી આ ખરીદીના શ્રી ગણેશ કરવામાં આવશે. ચિત્રા. આભાર મોહિત, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો પૂરતી વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. સમગ્ર જે ખરીદ પ્રક્રિયા હશે તેની વિડીયોગ્રાફી કરવામાં આવશે. પૂરતા કર્મચારીઓ ત્યાં મૂકવામાં આવ્યા છે. ગ્રેડર અને મજૂર પણ ત્યાં અલગ રહેશે. આ સાથે જે રીતે અમારા સંવાદદાતાએ જાણકારી આપી, કોરોના છે તેને લઈને ફેઝ વાઇઝ અહીં ખેડૂતોને બોલાવવામાં આવશે. પહેલા 2-3 દિવસ મર્યાદિત સંખ્યામાં એટલે કે 20ની સંખ્યામાં ખેડૂતોને અહીં બોલાવવામાં આવશે. તે બાદ સંખ્યામાં વધારો કરવામાં આવશે.